દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરાઈ હોય નરાધમ આચાર્યને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। समस्त आदिवासी समाज गुजरात राज्य द्वारा सूरत कलेक्टर थकी गुजरातना राज्यपालने अपाયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે દેશમાં રોજે રોજ બેન અને દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે, ત્યારે આવા નરાધમો સામે કડક પગલાંની માંગ કરવાની સાથે જ હાલમાં જ દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર હોય નરાધમ આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી। आपनो परिचय? मारू नाम हितेश शंकरभाई मुंडवाड़ा, समस्त आदिवासी समाज सूरत शहर युवा प्रमुख, जिला सिविल समाज सूरत शहर। आज सूरत शहर कलेक्टर कचेरी अमे अमरा समाजना लेटर पेड नीचे आज अमरा आदिवासी पट्टा में दाहोद विस्तार में जे बक्षीपंच हिंदू समाज ने जे दीकरी 6 वर्षनी बाळा जे पहला धोरण में भणे छे एनी पर बलात्कार करीने जे मारी नाखवामां आवे छे ए बाबते कलेक्टर ऑफिस में आव्या छे। अने जे घटना एवी छे के एक माता एनी बाळाने मूकवा माटे स्कूले जाय छे, जे दाहोदनी सिंगवड तालुकानी तोरणी गाम छे। ए स्कूलनी बाळा ज्यारे मूकवा जाय त्यारे त्यानो ज प्रिंसिपल रस्तामां गाड़ी लईने आवे छे अने माता पासे गाड़ी ऊभी राखीने कहे छे के दीकरीने मारी फोरव्हीलर मूकी दो, हूँ बाळाने स्कूलमां लई जाऊं छुं। आजे ए प्रिंसिपल पर विश्वास करीने माता ज्यारे बाळकीने गाड़ीमां बेसाड़ी छे अने अमुक किलोमीटरना अंतरे जईने आ हेवानियत शिक्षक वसखोर ए बाळा उपर पोतानी भूख संतोषवा माटे बाळाने ज्यारे बलात्कारनो दुष्कर्मनो प्रयास करे छे त्यारे बाळा अंदर रडारो अने बूमोबूम करे छे, त्यारे ए बाळाना मोढा पर हाथी टूपो दे छे अने गळा पर हाथी गळुं दबावी दे छे, त्यारे बाळकनुं नानी दीकरी जे फूल 6 वर्षनी एनुं मोत थई जाय छे। आजे नानी 6 वर्षनी दीकरीनुं ज्यारे दुष्कर्म आचरनार आ हेवानियत शिक्षक जे सोशल मीडियाना माध्यम थकी एम प्रिंसिपल नामे जोयो ते दाहोद जिल्लाना विश्व हिंदू परिषदनो मुखिया छे अने बजरंग दळनो नेता छे અને RSS સાથે જોડાયેલો એક કાર્યકર્તા છે અને BJP સાથે પણ સંકળાયેલા પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે આરોપી। ત્યારે એને બચાવવા માટે અમારા વિસ્તારના આદિવાસી પટ્ટાના MP MLA આજે 6-7 દિવસની આ ઘટના છે ત્યારે ચૂપ થઈને બેઠા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી હતી ત્યારે પશ્ચિમ બંગાળની જે ઘટનામાં આખા ભારત દેશના હિન્દુ સંગઠનોથી દરેક સંગઠનો જે રોડ પર ઉતરી આવતા અને ગુજરાત બંધનું પણ એલાન આપતા હોય ત્યારે આજે એક હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે દીકરી અમારા આદિવાસી વિસ્તારમાં અમારા પરિવારની વચ્ચે રહી છે અને આજે દીકરીને બાળાને ન્યાય આપવા માટે એના પરિવારને આપવા માટે કોઈ હિન્દુ સંગઠન, કોઈ હિન્દુ વિશ્વ પરિષદ કે બજરંગ દળના કોઈ પણ સંગઠનો બહાર કેમ નથી આવતા અને ત્યાંના ગુજરાતના MP MLA આ બાબતે બોલવા કેમ તૈયાર નથી? દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।